રાધનપુર ખાતે આવેલા પવિત્ર ત્રિકમજી ભગવાનના મંદિર પરિસરમાં શ્રી વઢિયાર ગોળદરજી સુથાર સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક સમાજના પ્રમુખ સુરેશભાઈ જાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં સમાજના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ઉત્થાન તેમજ સુધારણા માટે વિવિધ ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। લગ્ન, સગાઈ તેમજ મરણ વિધિ જેવા સામાજિક પ્રસંગમાં થતા ભવ્ય ડેકોરેશન અને અન્ય બિનજરૂરી ખર્ચાઓ અંગે સમાજના આગેવાનોએ ઊંડી ચિંતા પણ વ્યક્ત કરી હતી। સમાજના મધ્યમ અને સામાન્ય પરિવાર પર આર્થિક બોજ ન વધે તે માટે પ્રસંગોમાં સાદગી અપાવનાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। બદલાતા સમય સાથે સમાજને સુસંગત રાખવા માટે સમાજના એક નવા અને મજબૂત બંધારણની રચના કરવા અંગે ગંભીર વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો। સમાજમાં વધી રહેલા આંતરજ્ઞાતિ લગ્નોમાં કિસ્સાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી। સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં યોગ્ય પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી। સમગ્ર બેઠકમાં એક સૂરે એવો સૂર વ્યક્ત થયો હતો કે સમાજમાં સાદગીપૂર્ણ પરંપરાઓને જ પ્રોત્સાહન મળવું જોઈએ, જેથી આવનારી પેઢીને એક સારો અને પ્રેરણાદાયી માર્ગ બતાવી શકાય।